હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે કવર મોટું હોય તો પકડતા નથી આવું. આમ જોતા ખરા પણ કેવા હે હારા. કવર નાનું છે ને કવર કાઢીને કવર નથી કાઢું. મારો મોબાઈલ 35,000 નો તૂટી જાય. આખી બોડી કાટની છે. તમે લઈ દેવો. હેલો ગાઈસ, હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો જો પ્રતિક છે ને, પ્રતિક ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોહમભાઈ આવી ગયા છે દુકાને અને પ્રતિક મારી કોપી મારે છે. અમે બ્લોગ બનાવીશું બનાવો. તમારથી કાંઈ ન થાય. તમારા વિડીયોમાં વ્યૂ નથી આવતા. મારા વિડીયોમાં જો 50, 55, 55,000 વ્યૂ આવે. તમારું કાંઈ ન આવે. કાંઈ અલ્ટ્રા નથી. અલ્ટ્રા કરતાય સારો મોબાઈલ છે બારી આગળ. ખબર છે મારા ફોન માં મસ્તી ના ફોટા પડે. તમારા ફોન નું કાંઈ ન આવે. દેખાડો તો. જો કેવી ક્લિયરિટી આવે. હજી તો આઈફોન લેવો. આઈફોન કોઈ દી ન ગાઈસ જોઈ લેજો. હું બતાવું છું. અને કેવું આવે તમારા માં આવે હાઈલાઈટ વધારી નાખી એમ કેતા નથી. ફેસલાઇટ વધારી નાખી. પંચાયત કરે પકડતા હે હવારમાં મને પ્રતિક શું કે ખબર હે, મને કે આ આખો કાચ સાફ કરીને મેં તો હું કાઈ કરવા નહીં લાગુ. તો મને કે તો મને હું કે હે ખબર, સાંભળો તો 2 મિનિટ ખમો પડી. મને એમ કે હે 2 મિનિટ ચા ખમો ને, વિડિયો ચાલુ છે મારો. હવે તમે બે ભાઈ ક્યાં મીડિયા ઉતારો હો ને હું જોઉં. ઉતારો તો આપણો વિડિયો. કે હવારમાં કાચ સાફ કરીને કે તને ડેરી મિલ્ક લઈ આવી દઉં. કે મેં તો કાંઈ મારે ડેરી મિલ્ક કાંઈ મારે મને ખાવી. લઈ ગયો મે સાફ કરવાનો. લાગતા નથી. ગુજરાત કામ પછી મારે તો લોક ભાઈ છે. પહેલા હું ટ્રાન્સફર લાવો અને પાંચે પાછા રિટર્ન મોકલીશ. પોતાની રીતે મૂકીશ. પ્રતિક નો ફોન હાથમાં આવી ગયો હે. કહું બંધ થાવ તો ખબર જ નથી પડતી. હવે તમને કહું, આ કાચ છે ને સાફ કરવા હાટુ પ્રતિક મને હવારમાં ગયા તને આઈસ્ક્રીમ લઈ આવી દો. એટલે લાલચ આપે છે કે તું આ કાચ હારો મસ્ત સાફ કરે છે કે મસ્ત ચકાચક. તો મને કે તારા હાટુ આઈસ્ક્રીમ લઈ આવી દઉં અને ડેરી મિલ્ક લઈ આવી દઉં. કે તું મને કાચ સાફ કરી દે. મેં મારે કાંઈ ખાવું નથી. હું કાંઈ કાચ સાફ બાફ કરવાની હું નહીં. ન કર્યા ને પણ આપણે કહીએ ને એમાં ફેર જ ન હોય બકા. ઓલા બાપા આવ્યા હતા ને કાચ બગાડી જોયા ગયા. બાપા ઈ તો મેં પેલા જ કીધું તું કે અહીંયા હે ને આવે ને એટલે અહીંયા છે ને હાથ અડે, આ ખોલે હેન્ડલ એટલે અહીંયા હાથ ટચ થાય ને એટલે આ એટલું બગડે જ. એટલી તો પોઝિશન રહેવાની. મારી વેદના પહેલા જ સમજી જાય. જો બરોબર. મારી વેદનાથી પહેલા ગયા હોય ને એ સમજી. નીલુભાઈ પછી બીજું કઈ કેશો? બીજું કાંઈ નહીં. પેલા કઈ કહેવાય મન કહેતા ય નહીં. છોટા ડોન ડોન આપણી હાથમાં પ્રતિક નો ફોન આવી ગયો છે એટલે જો હવે ક્યાં જાય બે. હાલો ઉપડો હાલો. અમારે ફોન વગર હાલે. મારે ફોન વગર મને તો ન ચાલે ને. મારું કામ છે ફોન માં કામ જ કરવાનું હોય. તમે તો આખો દી નકરી રીલું જોયા રાખો હો. આવી નકરું આમાં મામા જ કર્યા રાખો. નવરા જ હોવ હો તમે. ઘરાક આવે તઈ તમે ઉભા થાવ હો. નકર આ ફોન હાથમાં લીધો ને આમાં મામા ચાલુ થઈ જાવ. કેવો અમારે ખબર હે કેવો કામ કરે છે મારો ભાઈ. હા કામ કરી કેવો મારા ભાઈને હવે કામ કરીને હાવ ઊંધા થઈ ગયા. ખોટી બાકાજી બોલાવે. ફૂલ બાકાજી કી બોલાવાની હે. કાકાજી કે આપણે જોવા વાળા દાંત કાઢે ને એટલે ખોટી બાકાજી બોલાવે. આપણે કામ જ ઈ જ કરવાનું. બોડી બિલ્ડર હે બોડીમાં જતા પેલા મારા ભાઈ. હવારમાં મને શું કે આપણે બે કે જીમ માં જાવ. હું જીમ માં જાઉં તું દુબળી નહીં થઈ જાવ.
ઈ તડો કરી ગયા હતા એટલે તડો સ્પેશિયલ હતો સાચે. તારે ડુંગળી જ ખાવાનું. મારે દુબળું થવાનું છે? મારે કઈ દુબળું નથી થવું. મારે દુબળું થઈને ક્યાં જવું છે? એકલો હું કુંવારી હતી તઈ મારું 30 કિલો વજન હતો. માંડું અહીંયા આવીને મારું 50 કિલો વજન થયું હોય એટલો તો રહેવા દ્યો. એ વાત સાચી. તો પછી યાર હું હા ટાટી હતી, તમે મને જોવા આવ્યા તઈ તમે મને ના પાડી દેતા. બાપા મારે આ દુબળી છોકરી યાર માર નથી લગ્ન કરવા. 4 વર્ષ લગ્ન ને થઈ ગયા. બોલો ગાઈસ તમે શું કહેશો? ફૂલ મોજ કરી હમણાં લગ્નમાં કા. ના ઈ મને હમણાં કેતા હતા ઈ કે હું તને જોવા આવ્યો તો તું હાવ ટાટી હતી કે મને એમ થતું હતું કે મને એમ થતું હતું કે હું આની હારે લગ્ન કરીશ તો અહીં આવીને આવી રે ઉપાધિ કરવામાં મારા ત્યાં 50 કિલો વજન થઈ ગયો. ફૂલ બાકાજી કી હે હવે કાંઈ વાંધો નથી. 4 વર્ષ ત્યાં વાવાઝોડું ફેરવું છે. સાંભળ્યું ને ગાઈસ શું કહે છે મને? પેલા મારા હાઉમાં કહી દીધું કે આ અમારું વાવાઝોડું હાથે 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ થઈ ગયા ને ફાઇનલી જતો. તો પછી વાવાઝોડા હાથે હે પ્રતિક હું શું કહું કાલ મારે અમરેલી જાવું એમ જાવ. મસ્ત જાવ ઈચ્છા. અરે વાહ પરમિશન દઈ દીધી હો. પણ જો કે મારે પરમિશન લેવાનું ન હોય કઈ, પૂછવાનું જોઈએ કે હું જાઉં છું એમ પૂછવાનું. ખાલી એમ કેવાનું કે હું જાઉં છું, બાકી એમ કેવા બેવાનું નહીં કે હું જાઉં કે ન જાઉં. મારા દિલની વાત કહી દીધી છે. કેટલા દિવસ રોકાવ? કેટલા દિવસ રોકાવ? એટલા આખી જિંદગી. જાવ મારે મજા મજા જાવ. મને દુઃખ થાય છે પણ હું તને જવા નથી દેવા માંગતો. પણ જ્યાં વાંધો નહીં. જ્યાં જીલે આપની જિંદગી. વાહ પ્રતિક વાહ. હું વાત હે. કાલે હું જઈશ તો તમે બાલ ને દાઢી કરાવશો, નકર તો હું જાઉં નહીં ત્યાં સુધી તમારો વારો નહીં આવે ને. કા ના આજે કરાવી. મને કહે છે કે હું તને વાળા ને ત્યાં બેહાડીશ. મેં કા હું લેવા? મને કે લે માં બાલ દાઢી કરાવજો. મેં કીધું, હું ક્યાંય બેવા નથી કાલે હે ને હું નથી એટલે મેં તો છે ને કાલ તમે જઈ આવજો. કાલથી મારા મમ્મી ઘરે 5 થી જવાનું છું એટલે કાલથી તમને શાંતિ હાવ નિરાશ. ઓકે આપણે બેન પટેલમાં કોઈ તમને રોકટોક નહીં કરે. ચપ્પલ બારે કાઢો, પગ ધોઈને આવો, બેડ ઉપર પગ ધોઈને આવવાનું, ઓલું ફલાણું ઠીકણું પૂછડું કાંઈ નહીં, કપડા મશીનમાં નાખો કાંઈ નહીં. ઉઠવાની રામાયણ ની 50 હાથ કરો ને તઈ આ ઉઠે મારો મારો પ્રતિક. થાય છે તો જાસ. મારી લાગણી છીનવી થાય છે પણ મને સારું લાગે કે તું તારા મનથી જાસ. તું ખુશ રહે એવી મારી આશા છે. અરે વાહ મારો ભાઈ તો સુધરી ગયો. મને મજા આવે છે. દિલને કોને મેં કઈ ખુશી મિલ રહી है. પછી શું કેશો? પ્રતિક ને બહુ મજા આવશે. એનું કારણ હે કે હે ને રોજે સવારમાં એની મારે એને ઉઠાડવામાં હે ને મારે એની યાર બહુ માથાકૂટ થઈ જાય ને મારો સવારમાં દી પકડે ને જરાય મને મેળ ન આવે. એટલે પ્રતિક ને કાલથી શાંતિ છે. રોકટોક નથી કરવાની કાલે કે કારણ કે એમાં એવું છે હું કાલ જાઉં મારા મમ્મી ઘરે 5 દિવસ. પ્રતિક ને શાંતિ. શું કહેવાનું તમારે જમવા બમવાનું? અમને આવડે છે. પટેલમાં આવડે છે બનાવતા? શું આવડે છે? અમે માસ્ટર તને ખબર તો છે. હું તો મને ખબર છે તમે માસ્ટર હો. તો શું બનાવશો? ખબર પછી હું જ જમવાનું બનાવું. હવે પછી મારી આપણે ન કટાય પ્રતિક. તો તને ક્યાં આવડે? 2050 માં ભાભી મારા દુકાન હાથનું અકાવશે. ખાઈને જ તે વજન વધે. ભાભી 2050 માં તમે દુકાન અકાવશો એટલે પ્રતિકભાઈ એના ઘરના 2050 માં હું જીવું છું મરી ગઈ એ મને નથી ખબર. કાલ હું થયું છે એ મને નથી ખબર. તો 2025 ની ક્યાંથી વાત? બધામાં તો મોટે યુટ્યુબર રહીશો. 4-wheelમાં ફરતી રહીશો. 5 બોડીગાર્ડ આગળ પાછળ ફરતા રહીશો. હા નહીં 50 બોડીગાર્ડ રાખી મારી વાહન. તો એટલા તો મોદી નહીં નથી. કેટલા પાપી ફૂલ થાકાજી. તો કેટલા રાખું? રચ્ચા વીટવાના. એક બે એમ નહીં તો 5 રાખું. 2 બરોબર. એક આ બાજુ ને એક આ બાજુ. પછી માહિતી કોઈ શરીર મારી દીધી હોય શું કરવાનું? એમ સારી કોણ મારે? મારી દે ભાઈ વિચાર ગાલા જેવો જ. મારી દે કોઈ ખારું ના ભારી એકતા હોય કે આવડી મોટી યુટ્યુબર થઈ ગઈ છે તો હાલો. કરજો તમે ખોટું ન લગાડતા. એને થોડું ઓછું ગમે બોલતી હોય. દૂધી ખવડાવવાની જરૂર છે. દૂધી અને થોડું દુઃખ થાય હાલે.
દૂધી ખાઈ તો ગુસ્સે આવે ડાયલોગ ને તો એને ક્યાં દૂધી ભાવે છે કોને પ્રતિકને? હું તમારી વાત કરું ના મને નથી ભાવતી. હું તો ખાધી જ નથી. હું તો બીજાને ખવડાવીને બીજાને દબા બોલતા કાંઈ કે નહીં. ચાલો હાલો. જય શ્રી કૃષ્ણ, બાય બાય, સીતારામ. કાલે અમરેલી મળશે. સીધા તમને તો બ્લોગ જોતા રહેજો. અમરેલીમાં બાપાજી બોલાવશે. ખાટાજી બરાબર છે, એની મમ્મી હારે. ત્યાં જોજો તો મજા આવશે. મારે શાંતિ રહેશે, મને મજા આવશે. આપણે આ બ્લોગ ઉતારશું અને આમાં અને ચલો ગાઈસ, વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય દ્વારકાધીશ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારે કાલે જવા. હાલો બાય.